નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ઉર્વી ગોર। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છીજનો 108ની સેવાનો મહત્તમ લાભ લે તે માટે રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા 108 અંગેની માનસિકતા બદલવા પર મૂક્યો ભાર। રાજ્યના 33 જિલ્લાઓમાં 108 ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવામાં કચ્છ રાજ્યમાં સૌથી છેલ્લા ક્રમે છે। ત્યારે 108 સેવા અંગે જે કાંઈ માનસિકતાઓ જિલ્લામાં જોવા મળી રહી છે તેને દૂર કરી કચ્છી માળુઓ 108ની સેવાનો મહત્તમ લાભ લે તેવી અપીલ કરાઈ। 108 દ્વારા કચ્છમાં વિશેષ ઝુંબેશના ભાગરૂપે સ્પર્શ અભિયાનનો કાર્યક્રમ આયોજિત કરાયો છે। રાજ્યના ઓપરેશન હેડ સતીશ પટેલે ભુજ ખાતે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું અને 108 સેવાનો ઉપયોગ વિવિધ કારણોસરમાં ઓછો થઈ રહ્યો છે। ત્યારે 16 થી 20 તારીખ દરમિયાન વિશેષ કાર્યક્રમ આયોજિત કરાયો છે। સેવાની જાણકારી આ કાર્યક્રમના માધ્યમથી અપાઈ રહી છે। તેમાં કચ્છ 108ના જીતેન્દ્ર કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે સતીશ પટેલે વાતચીતમાં જણાવેલ કે जी मारी लोकोने ए ज अपील है कि वधारे ने वधारे 108 નો ઉપયોગ કરો। 108 એ ખાલી એક્સિડન્ટ પૂરતી જ મર્યાદિત નથી। આપને એક્યુટ એબ્ડોમેન નો કેસ હોય, ફીવર હોય, ફોલ ડાઉન નો હોય, સ્નેક બાઇટ નો હોય કે ઘરમાં કરતા કરતા પડી ગયા હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય અને હોસ્પિટલમાં જવું હોય તો બી તમે 108 નો ઉપયોગ કરી શકો છો। એ સિવાય પ્રેગ્નન્સીના કેસીસની અંદર જે આખા ગુજરાતમાં લગભગ 35% કેસીસ આવે છે એમાં બી આપ 108 નો ઉપયોગ કરી શકો છો। કોઈ બી હોસ્પિટલની અંદર જો 108 દ્વારા દર્દીને દાખલ કરવામાં આવે તો કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય તો એ દર્દીને એને ત્યાં એડમિટ કરવાનું હોય છે। જ્યાં સુધી સ્ટેબિલાઇઝ ના થાય ત્યાં સુધી દર્દીને ત્યાં રાખવાનું હોય છે। ઇનકેસ જો જરૂરિયાત પડે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્ટેબિલાઇઝ કર્યા પછી જ એ બીજી મોટી હોસ્પિટલમાં લઈ જઈ શકે છે અને 108 નો જો એમાં એ લોકો ફોન કરે તો 108 જરૂરથી એમની મદદે આવે અને મોટી હોસ્પિટલમાં લઈ જવા તૈયાર થઈ જશે। જી આજનો જે મુખ્ય ઉદ્દેશ છે હું વાત કરું આખા ગુજરાત લેવલની તો છેલ્લા 7 વર્ષની અંદર ટોટલ 51 લાખ ઇમરજન્સીઝ એટેન્ડ કરી છે અમે। ઓન એવરેજ અમારી જે 531 જે એમ્બ્યુલન્સ છે એમાં ઓન એવરેજ 5ની એવરેજ આવે છે જે 24 કલાકની અંદર કરે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા 4.5 વર્ષમાં ટોટલ 1.25 લાખ ઇમરજન્સીઝ એટેન્ડ કરી છે અમે। પણ કચ્છની જે એવરેજ છે 24 કલાકની એ 2.6 કે 2.7ની આવે છે જે ગુજરાતની દ્રષ્ટિએ અડધી જ છે। તો અહીંયા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એટલા માટે જ કે લોકો વધુને વધુ 108 નો ઉપયોગ કરે એના માટે લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે છેલ્લા 5 દિવસથી અમે આખી ટીમ અહીંયા રાખેલી છે। મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops। તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી। તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ। મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com। રવિ કૃષિ મેળાનું આયોજન લખપત અને નખત્રાણા તાલુકા મધ્યે થયેલ, જેમાં ખેડૂત મંડળીને અપમાન થવા બદલ વિરોધ પ્રગટ કર્યો। જોઈએ એક ખાસ અહેવાલ। લખપત અને નખત્રાણા તાલુકા મધ્યે રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખેડૂત મંડળી દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો કે આજ સુધી ખેડૂતોનો સન્માન નથી થયો સ્ટેજ પર અને આજે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે તે વેપારીઓને ટેકાના ભાવે વેચાણ થઈ રહ્યું છે, જેને દ્વારા ગરીબોની મહેનત વેડફાય છે। આજે પાણી પાતાળે છે ત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી છે, ત્યારે નફો થવાના બદલે નુકસાન થાય છે તેવું નિવેદન પત તાલુકા કિસાન સંઘના મંત્રી ભવન મેઘજી લીંબાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું।
અત્યારે રવિ કૃષિ મેળાનું આયોજન લખપત અને નખત્રાણા મુકામે આજે થઈ રહ્યું છે, તો પહેલે પ્રથમ તો અમારો વિરોધ એ હોઈ શકે કે કૃષિ મેળામાં ખેડૂતોને ક્યાંય સ્ટેજ ઉપર અથવા કોઈ કિસાનના આગેવાનોને કોઈ સન્માન નથી થયું. એ હરાહર અમારા ખેડૂતોનું અપમાન થયું છે. બીજું, અમારો જે ખેતી ઉત્પાદન કરીએ છીએ એમના આજ સુધી કોઈ મગફળી, કપાસ, એરંડાના કોઈ અત્યારે ટેકાના ભાવ જાહેર કરતી હોય સરકાર, તો ટેકાના ભાવ પ્રમાણે અત્યારે વેપારીઓ લેતા નથી, ખેડૂતોને પોસાય એમ નથી. તો અમારો આ પોષણક્ષમ ભાવ મળે એના માટે અમારો સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે અને એના માટે અમારે આજે લડતના મંડાણ કરવા પડ્યા છે. બાકી છેવાડાના તાલુકા અને પાતાળમાં ભૂગોળ પરિસ્થિતિ, પાણી પણ પાતાળમાં નીચે જાય છે, માંડ પૂરું કરીએ છીએ ત્યારે કડિયા ઉપર પાટું મારે છે આ સરકાર, તો આ હરગીજ ચલાવી લેવાય નહીં. સાઈ મહિમા જ્યોતિષ ડાયમંડ તથા ગોલ્ડ મેડાલિસ્ટ રજિસ્ટર નંબર 250184. લવ, લગ્ન, ઈચ્છાધારી મહામોહિની વશીકરણ સ્પેશિયાલિસ્ટ. 1 મિનિટમાં લીધેલ સારો નિર્ણય જીવન બદલી શકે છે. સગાઈમાં રૂકાવટ, લગ્ન વિલંબ, સંતાન સમસ્યા, ગૃહ કલેશ, છૂટાછેડા, ગુપ્ત રોગ, પ્રોપર્ટી, ફસાયેલ નાણાં, લોટરી, શેર સટ્ટા, હોટલ મોટલ, બિઝનેસ, વ્યાપારમાં ખોટ, પ્રેમીવશ, ધારેલ વ્યક્તિનું મિલન, ગ્રીન કાર્ડ, સ્ત્રી પુરુષના અણબનાવ, વ્યસન મુક્તિ, મૂડચોડ અને મેલી વસ્તુના સ્પેશિયાલિસ્ટ. A to Z સમસ્યાનું 72 કલાકમાં ગૂઢ વિદ્યા અને દિવ્ય સાધનાથી તાબડતોડ નિકાલ. પાક નાપાક રૂહાની, તિલસ્મી અને સિપ્લી એલમના ખાસ જાણકાર. બધી જગ્યાએથી નિરાશ થયેલા ખાસ સંપર્ક સાધો. 100% સચોટ નિદાન. સરનામું છે વૈશાલીનગર, વિદ્યાનગર, આણંદ તથા વડોદરા. ઈમેલ saimema7@gmail.com. મોબાઈલ નંબર 9879747900. કચ્છમાં રેહામાં સૂડી ચપ્પુનો ઉદ્યોગ પ્રખ્યાત છે, જેમાં તલવારની ધાર અને નાના રેહાનું નામ આજે પણ પ્રચલિત છે. નાના કારીગરોને પ્રોત્સાહન આપવા સરકાર આગળ આવે. ભુજ તાલુકાના નાના રેહા અને અંજારનું નામ સાંભળીએ એટલે આપણે સૂડી ચપ્પુ અને તલવાર યાદ આવી જાય છે. નાના રેહા ગામમાં વર્ષોથી આ કામગીરી નમૂનેદાર છે. હાલમાં 50 જેટલા કારીગરો સૂડી ચપ્પુ બનાવવામાં કામમાં સંકળાયેલા છે. ખાસ કરીને અહીંની તલવાર જે તૈયાર કરવામાં આવે છે તે લગ્ન પ્રસંગે તેમજ અન્ય ધાર્મિક પ્રસંગોમાં લોકો લઈ જાય છે. તલવાર બનાવવામાં સ્ટીલ, લોખંડ, પિત્તળ, લાકડાનો ઉપયોગ થાય છે. કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ પૂર્વે 150 કારીગરો ગામમાં હતા, પરંતુ ભૂકંપ બાદ આ ચીજ વસ્તુઓ બનાવવા માટેનો મટીરીયલ મોંઘો થઈ જતા નાના કારીગરો આ વારસાગત કામને છોડીને અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. અહીંના કારીગરોના કહેવા મુજબ સૂડી ચપ્પુ તલવાર બનાવે છે તે ટકાઉ હોય છે. હાલમાં ચાઇનાની તલવાર અને અન્ય ચીજ વસ્તુઓ આવી જતા ટકાઉ તલવારની ડિમાન્ડ રહેતી નથી. નાના કારીગરોને પ્રોત્સાહન આપવા સરકાર બેન્કિંગ લોનની સગવડો ઉપલબ્ધ કરાવે તો કારીગરો ફરી બેઠા થાય તેમ છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. મારું નામ છે અહમદ કપૂર, નાના રેહા. અત્યારે શું બનાવો છો તમે? અમે અત્યારે સૂઈ ચાકુનું કામ કરીએ છીએ. સાહેબ અમારું તો હાથનું કલાનું કામ છે બધું, ચાઇનાનું બધું આવી ગયું ને એટલે અમારું જ્યાં વહેલું ઘટી ગયું. બહારની તલવાર જામનગર બાવનું ગયો તો મશીન છે બને, અમે તો હાથ છે બનાવી કૂટીને હાથવાળો ગામથી, બરાબર. તો અમને તો પોસાતો નથી, તો સાફ સસ્તી આપે અમને સરકારની મદદ કરીએ તો અમે આગળ વધી શકીએ ને. કે આપણે બધું મટીરિયલ બધું મોંઘું મળે તો અમારું રોજીરોટી નીકળતી નથી કાંઈ પણ. કારણ કે અમારું કામ સાજું કરે તો 200-250 રૂપિયા નીકળે, બધા વેપારી ખાઈ જાય. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. બધા હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને તુરંતમાં જ દસ્તાવેજ તથા 10,000 બોનસ સાથે દર મહિને 3 મુખ્ય તથા 27 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર, જ્વેલરી અને હોમ એપ્લાયન્સીસનો સમાવેશ થાય છે. અમારું સરનામું નોંધી લો. છેડા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કપિરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 98242081
કિરણ કક્કા, રાજુ 9924888222, મોગલ ઇકબાલ 987997975880, લોઢિયા અબ્દુલ 9909227603. ભુજમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ લોક દરબારનું આયોજન કરાયું. આ લોક દરબારમાં પશ્ચિમ કચ્છના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. ભુજમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં લોક દરબારનું આયોજન કરાયું, જેમાં A.K. જાડેજા આઈજી દ્વારા જણાવવામાં આવ્યું કે આ લોક દરબારમાં ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સિવિલ અંડરમાં આવતા અલગ પડે છે, જેમાં શિસ્તનું પાલન, વેલફેર, પગાર, ક્વાર્ટર, પાણી સમસ્યા, વ્હીકલ સમસ્યા અંગેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર બાબતે આઈજી A.K. જાડેજા સાહેબે જણાવ્યું કે ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વિભાગની અંદર પોલીસ વિભાગ જે છે એ સિવિલિયન કરતાં થોડા અલગ પડે છે. પોલીસ ડિસિપ્લિન ફોર્સ શિસ્ત પાલન વાળું ખાતું છે, એટલે શિસ્ત પાલનની અંદર એ લોકો શિસ્તની મર્યાદામાં રહી પોતાના કોઈ પ્રશ્ન એવા હોય જેવા કે વેલફેરના છે, ક્વાર્ટર્સના છે, ઇન્ક્રીમેન્ટના છે, પગારના છે, એમને જે ભૌતિક સુખ સગવડ દાખલા તરીકે પાણીની છે, વ્હીકલની છે, અથવા તો કોઈ સામાજિક પ્રશ્ન એમને હોય, ક્વાર્ટર્સનો હોય, લાઇટનો પ્રશ્ન હોય, તેવા તમામ પ્રશ્નો જે કોઈ પ્રકારના હોય એ લોકોને અમે આ દરબાર દરમિયાન સાંભળીએ છીએ અને એનો નિયમસર જે નિકાલ કરવાનો હોય એ નિકાલ કરવા માટેનું એક આ ફોરમ છે. સામાન્ય રીતે દરેક જિલ્લાની અંદર દાદ ફરિયાદ સમિતિ એક રચના કરવામાં આવતી હોય છે, એની અંદર પણ એનો પ્રસંગોપાત તે પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે. પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક છે, ડીવાયએસપી છે, રેન્જ આઈજી છે અને ડીજીપી આ તમામ જ્યારે ઇન્સ્પેક્શન રાખે ત્યારે આ એક વર્ષોની પ્રથા પ્રમાણે આ રીતે એક પોલીસ દરબારનું આયોજન થાય છે અને એની અંદર પોલીસના પ્રશ્નોને સાંભળી અને એનું સ્થળ ઉપર અમુક જે નિરાકરણ થતું હોય તે સ્થળ ઉપર જે પ્રશ્ન સમય લે એ સમયાંતરે એનો નિકાલ થતો હોય. કરણ ભાગોનભાઈ ગઢવી. અમારા અધિકારી તરફથી બરાબર જવાબ મળેલ છે, પણ નગરપાલિકા અમે અહીંયા ઓફિસે જાય કે આજે કોઈ પણ પ્રકારનો અમને પણ જવાબ નથી આપતી, તો બીજી પબ્લિકને શું આપશે? અને 7 દિવસે પાણી નગરપાલિકા આપે છે, તો એક દી કે 2 દિવસે પાણી આપે તો પૂરું થઈ જાય, અને 1.5 કલાકમાં 2 લાઈનને પાણી આપે છે, તો 2 લાઈનને 1.5 કલાકમાં કઈ રીતનું પાણી પૂરું થાય? જો અમને પૂરતું પાણી મળે તો અમારું ફેમિલી વ્યવસ્થિત રહી શકે અને અમે નોકરી વ્યવસ્થિત કરી શકીએ. સવારમાં ક્યાં ચાલે? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. હું બેટા, હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કચ્છની ખરડ કલા લુપ્ત થવામાં છે. કુરનમાં ખરડ કલાને માત્ર 2 કારીગરોએ જીવંત રાખી છે. કચ્છની કલા સંસ્કૃતિ દુનિયાભરમાં પ્રચલિત છે, પરંતુ આ કલાને હજુ જોઈએ તેટલું પ્રોત્સાહન મળતું નથી. ભુજ ખાવડા માર્ગ પર આવેલા કુરનમાં માત્ર 2 કારીગરો ખરડ કારીગરી કરે છે. આ કારીગરી દ્વારા જાજમ, આસન તેમજ અન્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને ઘેટા બકરા અને ઊંટના ઊનના ઉપયોગથી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેની કિંમત ₹4,000 થી માંડી ₹10,000 હોય છે. રાજાશાહીના સમયગાળા દરમિયાન આ જાજમ મહેલમાં પાથરવામાં આવતી હતી, પણ આજે આ જાજમ ફેક્ટરીઓમાં બનવા લાગી છે. કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ પછી મોટાભાગના હાથવણાટના કારીગરોને ફટકો પડ્યો છે, ત્યારે આ કલાને પ્રોત્સાહન આપવા સરકારે આગળ આવવું જોઈએ, નહીં તો આ કલા હવે ધીરે ધીરે લુપ્ત થતી જોવા મળશે.
કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. ડાયાભાઈ કુરનના ખરડકામમાં શું શું આવે છે અત્યારે? જો આમાં એક તો આ પાથરવાના કાર્પેટ તરીકે આ વસ્તુ છે, એનું નામ ખરડ છે. કાર્પેટ એ આમાં છાંટ આવે, એમાં ખરજણ આવે. અને અત્યારે કચ્છમાં કેટલા કારીગરો છે ખરડ પદ્ધતિ? ખરડના અમે 2 કારીગર છે આખા જિલ્લામાંથી. અત્યારે મશીનરી યુગ જે આવ્યો છે એના કારણે તમારા ધંધામાં શું અસર પડી છે? આમાં તો ફરક ઘણું પડી જાય ને સાહેબ. કેટલા વર્ષથી અસર પડી છે? એ બુક પછી તો ઘણું પડી ગયું છે. બરાબર છે. અત્યારે સરકાર તમારી કારીગરને પ્રોત્સાહન આપે છે? અત્યારે સરકારે તો અત્યારે નથી આપે. જે આ સંસ્થા છે ને એના લક્ષ્મી પાર્ક આશાપુરા કંપની એ અમને રાખે છે. આમાં થોડું ઘણું પગાર પણ આપે છે. ખાવા પીવાનું છે બધું ફ્રીમાં છે કારીગર માટે. ને આ રૂમ પણ ફ્રીમાં રોકાણ કરી શકીએ જો સરકાર આપે તો. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કચ્છમાં અનેક ઉદ્યોગો આવી રહ્યા છે. કચ્છની વિશાળ ખાલી જમીનો ઉપર ઉદ્યોગોનું આકર્ષણ રહ્યું છે, પણ કચ્છના પર્યાવરણનું શું તે અંગે કોઈએ વિચાર કર્યો છે ખરું? આ બાબતે પ્રખ્યાત એડવોકેટ શશિકાંત ઠક્કરે પોતાના વિચારો વ્યક્ત કર્યા. હા, કેમિકલ ઉદ્યોગોની જે વાત છે એના માટે તો બહુ સાવચેતી રાખવી પડે એવી સ્થિતિ છે. અને સરકારે જે ગણોત કાયદામાં અને જમીન મહેસૂલના કાયદામાં સુધારા કરીને ઉદ્યોગો માટે જે આગોતરી પરમિશન લેવાની જરૂર નથી એવી જે જોગવાઈ કરી છે, એ જોગવાઈમાં પણ આ કેમિકલ પ્રકારના ઉદ્યોગોનો ઉલ્લેખ છે કે એ જોગવાઈ કેમિકલ પ્રકારના ઉદ્યોગોને લાભ મળતી નથી. એના માટે સ્પેશિયલી જે એના ખાતાઓ છે એની પાસેથી એના એનઓસી મેળવેલી હોય તો જ એને એલાવ કરી શકાય એવી એમાં અપવાદરૂપ જોગવાઈ પણ રાખવામાં આવી છે. અને જ્યારે કેમિકલ ઉદ્યોગ આવતો હોય ત્યારે એ ઉદ્યોગ ગીચ વિસ્તારમાં ન હોવો જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. એ એવો ઉદ્યોગ જે વેરાન વિસ્તારો હોય એ વિસ્તારોમાં હોય તો જનજીવનને હેરાન ન કરે. આપણે ભોપાલનો દાખલો તો બધાને તાજો જ છે કે કેટલું બધું નુકસાન થયું અને એના પરિણામે એનો કંઈ બીજું રિએક્શન આવે છે. એટલે કેમિકલ ઉદ્યોગો માટે બહુ કાળજી રાખવી જોઈએ. અને આપણે જાણીએ છીએ કે સરકારી તંત્રો જે તે એનઓસી આપવાવાળા તંત્રો હોય છે એ તંત્રો ઉપર પણ ઘણા બધા પ્રકારના દબાણો, લાગવગ, ભ્રષ્ટાચાર બધું ચાલતું હોય છે. અને એના કારણે ઘણી વખત પૂરતી જોગવાઈ સિવાય પણ આવા ક્લિયરન્સ મળી જાય છે. અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા 9427438781. મીત વોરા 9408435141. કેસીઆરસી ભુજમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમના સહયોગથી વિકલાંગ બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું.
બ્લાઇન્ડ પીપલ એસોસિએશન તથા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ દ્વારા ભુજના KCRC કેન્દ્રમાં વિકલાંગ બાળકો માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ બાબતે PVP રાવે વિગતો આપી હતી. PVP राव, मैं प्रबंधक राष्ट्रीय लघु उद्योग निगम अहमदाबाद शाखा का हूँ. आज का ये अहमदाबाद के ये ब्लाइंड पीपल एसोसिएशन के साथ मिलके हमने यहाँ अहमदाबाद में यहाँ ये भुज में एक हेल्थ कैंप विकलांग बच्चों के लिए हमने आयोजित किया है. इसी में ये कच्छ और भुज की एरिया की सभी गांवों में इसी के बारे में हमने खूब प्रचार किया गया और इसी की जो विकलांग बच्चों के की देखना है और उसका हेल्थ कैंप करके उसी के आगे की जो ट्रीटमेंट की जरूरी है उसका एक रिपोर्ट भी बना जाएगा. उसका आगे भी कोई मदद कर सके तो उसी का करने का ये हमारा ये सोशल रेस्पॉन्सिबिलिटी प्रोग्राम का हर कंपनी का एक सोशल रेस्पॉन्सिबिलिटी प्रोग्राम के अंदर हमने ये आयोजित किया है. સંસ્થા અંગે વિગતો આપતા તેમના સંચાલકે જણાવ્યું કે मेरा नाम ग्रेस रेजी है. मैं डेप्यूटी मैनेजर हूँ राष्ट्रीय लघु उद्योग निगम अहमदाबाद सेंटर का. हमारा केंद्र सरकार का संस्था है. आज का जो फ्री मेडिकल हेल्थ चेकअप कैंप फॉर डिसेबल्ड, आज का डिफरेंटली एबल्ड बच्चों के लिए और अडल्ट्स के लिए रखा था. ये हमने ये कैंप हमारा CSR एक्टिविटी जो है उसके अंतर्गत हमने अंधजन महामंडल जो वस्त्रापुर अहमदाबाद में है उनके साथ जुड़कर हमने ये किया. जो विकलांग बच्चे यहाँ पे जो उनकी चेकअप होती है वो चेकअप के बाद यहाँ इनके जो हेल्थ सेंटर्स में से ट्रीटमेंट ले सकते और सस्टेनेबिलिटी का उम्मीद ज्यादा है, इसलिए BPA के साथ जुड़कर ये हेल्थ कैम्प किया है हमने. હું અરિંદમ બોલું છું. અંધજન મંડળ KCRC જે સંસ્થા છે ભૂકંપ પછીથી અહીંયા કાર્યરત છે કચ્છ જિલ્લામાં. આજનો કાર્યક્રમ સ્પેશિયલી જે હતો કે વિકલાંગ વ્યક્તિઓ માટેના જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ હતો. અત્યાર સુધી જે કોર્પોરેટ્સ છે જે કેમ્પ કરતો હોય છે એ આમ પબ્લિક માટે હોય છે, પણ આવી રીતે સ્પેસિફિકલી વિકલાંગ વ્યક્તિઓ માટેના કેમ્પ ક્યાંક થતો નહોતો. તો આપણે એક પ્રપોઝલ મૂક્યું હતું નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન પાસે. એ રીતે કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરાયું. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ PK 12:45 3:30 6:30 તેમજ 9:30 માણી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ PK 10:30 એક્સોર્સ્ડ 12:55 PK 3:45 તેમજ 6:45 અને 9:45 માણી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2H પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભચાઉ તાલુકાના ચિરઈ ગામ પાસે કન્ટેનર લઈ જતી ટ્રકનો અકસ્માત થતા એક ઘાયલ. મુન્દ્રાથી સિદ્ધપુર જતો મંજુ લાલમ નામના શખ્સને ચિરઈ પાસે અકસ્માત થતા ઘાયલ થતા સારવાર અર્થે ભુજની GK जनरल હોસ્પિટલમાં દાખલ કરાયો છે. मंजू आलम, हमको नींद लग गया, हमको मालूम नहीं पड़ा कैसे गाड़ी ऐसी हो गया, झुक गया गाड़ी. जा रहा था मुंद्रा से सिद्धपुर ऊंजा, आग छिप गया और गाड़ी आया था अपना सिरई और बचाव के बीच में हुआ था. सिंगल पट्टी रोड था वो. ગાંધીધામ ચર્ચાસ્પદ લાલચંદન પ્રકરણમાં એડિશનલ સેશન્સ કોર્ટમાં આવતીકાલે થનારા આગોતરા જામીન હુકુમ પર સૌની મીટ તો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો.
પૂર્વ કચ્છ પોલીસ સહિત રાજ્યના તમામ પોલીસ બેડામાં હડકંપ સર્જનારા લાલચંદન પ્રકરણમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીની સંડોવણી બાદ જીપીએસ કેડરના ચિરાગ પટેલ ઓચિંતા ફરજ પર હાજર થઈ ગયા બાદ હવે તેમને આગોતરા જામીન મળશે કે કેમ તેની ઉપર સૌની નજર છે. આવતીકાલે ગાંધીધામની એડિશનલ સેશન્સ કોર્ટમાં તેનો હુકમ થનારો છે. બહુ ગાજેલા આ લાલચંદન પ્રકરણમાં ડીવાયએસપી ચિરાગ પટેલે ગાંધીધામની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દરમિયાન એવી દલીલ કરી હતી કે જો આ પ્રકરણમાં સંડોવાયેલા ગોવિંદ ચૌહાણને આગોતરા જામીન મળતા હોય તો મને શા માટે ન મળવા જોઈએ. બંને પક્ષોની દલીલ બાદ કોર્ટે સમગ્ર મામલો 20 ડિસેમ્બર ઉપર હુકમ રાખ્યો છે. હવે જ્યારે નાયબ પોલીસ અધિક્ષક પટેલ હાજર થઈ ગયા છે ત્યારે તેમને આગોતરા જામીન મળશે કે કેમ તે વાત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. આજે બપોરના ભાગમાં ભુજ રેલવે સ્ટેશન પર લુખ્ખાઓનો ભારે ત્રાસ જોવા મળ્યો હતો. કોઈ સલીમ નામનો વિકૃત માનસ ધરાવતો શખ્સ દારૂ પી અને હાથમાં મોટી છરી રાખી રેલવે સ્ટેશન પર અધમ મચાવતો જોવા મળ્યો હતો. મોટી છરી વડે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ડરાવી ધમકાવી પૈસા લઈ લે છે તેમજ પાર્કિંગમાં રહેલા વાહન ચાલકોને પણ છરી દેખાડી પૈસા માંગે છે. આ અંગે વિગતો આપતા શ્રી S.R. यादव. वो एक आदमी आया था कुछ नशे की जैसी हालत में लग रहा था और कुछ चक्कू फक्कू लेकर के कुछ पार्किंग वाले से मगजमारी कर रहा था. उसको पकड़ करके RP फॉर GRP ऑफिस में ले गए. बाद यहाँ से उसको गांधीधाम अगली कार्रवाई के लिए भेज दिया. उसके साथ क्या एक पैसेंजर और था, उससे वो मगजमारी कर रहा था, मारपीट कर रहा था. हाँ, पब्लिक को परेशान कर रहा था. कई छकड़ा तूफान वालों को उनसे मगजमारी कर रहा था. कुछ मातावारी टाइप का लग रहा था ऐसा. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.